નંદ બાબાને ઘરે વલખતું દે માત યશોદા મહિરાલો નંદ બાબાને ઘરે વલખતું દે માત યશોદા ગાયોના ઘાસચારા માટે 501 હરેશભાઈ રામભાઈ વાઘમસી તરફથી આવે છે એમને તાળીઓથી બતાવો. આવી રીતે કરવાનું ચાલુ રાખો. સુનિતાબેન રમેશભાઈ ગામ ખોડિયાણા હાલ સુરત રામેશ્વર ગૌશાળામાં દાન આપે છે. એમને જોતા આપણે કોઈ પણ દાનની સરવાણી ચાલુ હોય એમને તાળીઓથી વધારવા એ આપણી ફરજ છે. અને આ જે કાંઈ લેખે છે રૂપિયો આપો ને 100 રૂપિયા આપે ને એ આ ગીગડો પીર. કોઈ વખાણની વાત નથી, પ્રત્યક્ષ મેં એવું રૂબરૂ આપા દીદાનો દાખલો જોયેલો છે એટલે મને ડબલ શ્રદ્ધા છે. શ્રદ્ધા તો હતી પણ એવો એક પ્રત્યક્ષ મારા જીવનની અંદર આ જ વરહનો સાલો વરહનો કોઈ પણ દવા નથી લાગુ પડતી. મને પેટનો દુખાવો બાપુ એવો હતો. સમરણ કર્યું ને દિલથી આપણે દીવામાં જેમ તેલ નાખી અને વાઇટમાં પ્રકાશ વધે ને એમ દુખાવો એટલી જ વારમાં ગાયબ થઈ ગયો. એક ખાલી ઓનલી ફોર ઉદન કો 5 સેકન્ડમાં જો દુખાવો ગાયબ કરતો એ ગીગડો ફિર હાજરા દૂસરે ભલા પૂછો. અને જ્યાં આ ગૌશાળામાં આ દાન જવાનું છે બધું 1 ગણું આપો અને 100 ગણું આપે એ ગીગડો ફિર. નંદ બાબાને ઘરે બચુભાઈ બાંભણિયા ગામ આંબરોડી તરફથી 501 આવે તાળીથી વધાવો.
પાડી દીધી ના ક્યાં તારો આ કાળિયો ને ક્યાં મારી રાજા જા 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 રાજા રે ઓ કિસ્મત લૈયા રાજા રે ઓ કનકા નથી હવે તો નટવર નો જલ્દી લાયો મોજ યુટ્યુબ ના માધ્યમથી તમારો જે આ સંતવાણી ડાયરો છે આ મોજ યુટ્યુબ ના માધ્યમથી જે ભક્તો નિહાળી રહ્યા છે એ રામેશ્વર ગૌશાળાના લાભાર્થે તમે જે ગૌર કરી રહ્યા છો જ્યાં બેઠા ભક્તો આપણો ડાયરો નિહાળી રહ્યા છે ખૂબ રાજી થાય છે એટલે આપ બહેનો પણ હમણાં ગૌર કરવા આવ્યા હતા અને જે તમારી અહીંથી ગૌર થાય છે એ લોકો આપણો ડાયરો જોઈ રહ્યા છે તો સત્તાધાર ચેનલ મોજ યુટ્યુબ ના માધ્યમથી 1100 રૂપિયા કૃપાલભાઈ કનુભાઈ હળિયા અમદાવાદ તરફથી આપે છે તાળીઓથી વધાવો આહિર કુળ અવનીમાં જેથી હમીર ન હોત હયા દેવકી તારો દીકરો ઓલા કંસના હાથે કપાસ વી કુળ ત્યારે કનૈયો હસીને બોલ્યો એ ધીરજ ધરતો
લાલજીભાઈ કુંડાભાઈ બાબણિયા અંબાણી પરથી 500 રૂપિયા આવે એને તાળીથી વધાવો. હવે તમે કાકા ભત્રી થઈને જોડી છો એને વધાવો તાળીથી વધાવો એક કોણ આપી દે એમાં હવે 1100 રૂપિયા ચિરાગભાઈ મધુભાઈ બલદાણિયા તરફથી આવે છે એમને જોરદાર તાળીઓથી વધાવો 501 કરણભાઈ આતુભાઈ હળિયા તરફથી આવે એમને જોરદાર તાળીઓથી વધાવો વિવેકભાઈ ભરતભાઈ ડોલક એમના તરફથી 501 આવે એમને જોરદાર તાળીઓથી વધાવો શંભુભાઈ જાદવભાઈ કાતરિયા ઝરપરા એમના તરફથી 500 રૂપિયા આવે એમને જોરદાર તાળીઓથી વધાવો સરસ દાદાને શ્રદ્ધાંજલિ માટે એક ડમરું વગાડવામાં આવે છે મજા આવે તો તાળીઓથી વધાવજો અને એનાથી વધારે મજા આવે તો ગોર કરજો એની ઉપર
એ હવે કની વેણ બગાડી ચૌદ ભુવન જગ કાયા રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા ઈ હાથ જોડતા આવ્યા પગે લાગતા આવ્યા અરે પછી કનૈયાનો તમારે બધાને વાહ હારે બોલવાનું છે અરે પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા હજી એક મિનિટ વાહ એ લોકો બોલ્યા વાહ 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 આજે કાનુડાના વ્યવહાર એકદમ જાણે એવું લાગે રાજા એવો કૃષ્ણ કનૈયા જા રાજા એવો નથી હવે તો નગર નાનો ચલતી જાયો